મજામાં? કેવી રહી બધાની દિવાળી? મજા આવી ને? બહુ મોજ મજા કરી, બહુ મસ્તી કરી, મામાના ઘરે ગયા, દાદાના ઘરે ગયા, ફટાકડા ફોડ્યા, મીઠાઈઓ ખાધી, બધું કરી લીધું. હવે દિવાળી જતી રહી, આપણું દ્વિતીય સત્ર શરૂ થઈ ગયું. હવે ભણવાનું શરૂ કરવું પડશે ને. તો મુક્ત જીવન પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. દ્વિતીય સત્રની અંદર આપણે હિન્દીમાં પહેલો પાઠ જે છે, પાઠ તો આમ તો ના કહેવાય, પણ પહેલું જે પ્રકરણ છે એમાં તમને પત્ર એવં ડાયરી એના વિશે થોડી સમજૂતી આપી છે, જે આપણે જોઈશું. અત્યારના જમાનામાં તો લગભગ કોઈને પત્ર લખવાનો આવતો જ નથી. લખીએ છીએ આપણે કોઈને પત્ર? ના, આપણે તો અત્યારે ફોનથી જ બધાની જોડે વાતો કરી લઈએ છીએ. જે ચર્ચાઓ કરવી ચર્ચા કરી લઈએ, કંઈ સમાચાર આપવાનો હોય, સારા હોય કે ખરાબ હોય, આપણે ફોન દ્વારા આપી દઈએ. લગભગ પત્ર લખવાનું બહુ જ ઓછું બને છે. પણ છતાં પણ ઘણા બધા એવા સ્થળો છે, જેમ કે કોઈ અધિકારી હોય, કોઈ કોર્પોરેશન હોય, અથવા તો કોઈ એવી જગ્યા હોય કે જે જગ્યાએ પત્ર દ્વારા જ કામ ચલાવવું પડે એવું હોય. કોઈ જગ્યાએ આપણે અરજી આપવાની હોય, ઘણાને ડાયરીમાં લખવાની અથવા તો ટેકવવાની આદત હોય, તો એ પણ હજી અમુક જગ્યાએ આપણને જોવા મળે છે. તો પત્ર અને ડાયરી, પત્ર કેવી રીતે લખવો, ક્યાંથી લખવાની શરૂઆત કરવી, એનું સરનામું કઈ બાજુ લખવું, સંબોધનમાં શું આવે, કોઈ વડીલને પત્ર લખતા હોય તો સંબોધન શું કરવું, કોઈ આપણાથી નાના હોય તો એના માટે શું સંબોધન આવે, આપણા જેવડા જ હોય, આપણી જેટલી સરખી ઉંમરના, તો એના માટે શું સંબોધન કરવું, એના વિશે આપણે થોડું સમજવાનું છે. સાથે સાથે પત્રની અંદરનું લખાણ કેવું હોવું જોઈએ, કેટલો પત્ર લખવો, 1 પાનાનો, 1.5 પાનાનો કે 4-5 લીટીનો કે 2 ફકરાનો પત્ર કેવી રીતે લખવું, એના વિશે થોડી સમજૂતી. અને છેલ્લે લાસ્ટમાં નીચે તમારે જ્યારે પત્ર પૂરો થાય ત્યારે શું લખવું, એના વિશે તમને થોડી સમજૂતી આપેલી છે. અત્યારના જમાનાની અંદર આપણે સંબંધીઓ, મિત્રો, સગાવાલા અથવા કોઈ પણ વિભિન્ન અધિકારીઓને જ્યારે પત્ર લખવાનો હોય તો એ પત્ર લખતી વખતે શું લખવું, સાથે સાથે અત્યારના જમાનાની અંદર પત્ર લખવાના ફાયદા શું. હવે તો બહુ ટેકનોલોજી આગળ વધી ગઈ. આપણે એમ કે ટીચર પત્ર લખવાની ક્યાં જરૂર છે, એક ફોન કરીએ તો આ કામ થઈ જાય. પણ અમુક જગ્યા એવી છે કે જ્યાં ફોનથી કામ ચાલે નહીં. તો એવી જગ્યાએ પત્ર લખવાથી શું થાય, તો કે સરળતાથી આપણો પત્ર પહોંચી જાય ત્યાં, અને સરળતાથી સહેલાઈથી આપણે એમને આપણી વાતો સમજાવી શકીએ. બીજું, આજકાલ એટલે કે અત્યારના જમાનામાં માની લો કે આપણે કોઈને પણ કંઈ સમાચાર મોકલવા હોય અથવા તો એકબીજા સુધી આપણે કંઈ પણ વાત પહોંચાડવી હોય અત્યારના જમાનામાં, તો આપણે પત્ર નથી લખતા. શેના દ્વારા આપણે એ બધી વાતો પહોંચાડીએ છીએ? આ તમને એક વાક્યના સરળ જવાબમાં પૂછે છે કે ભાઈ આજકલ किस माध्यम से एक दूसरे को खबर पहुंचाई जाती है. तो हमें अगर कोई समाचार या कोई खबर पहुंचानी है तो किस माध्यम से पहुंचाते हैं? तो आजकल हम ईमेल, इंटरनेट, मोबाइल आदि द्वारा अपना कार्य कर सकते हैं. फिर भी पत्रों का महत्व कम नहीं हुआ है. भले અત્યારના જમાનામાં મોબાઈલ આવી ગયો, ઇન્ટરનેટ આવી ગયું, ઈમેલ આવી ગયા, પણ હજી પણ અત્યારના જમાના પણ કોઈ જગ્યા એવી છે કે જ્યાં પત્રથી જ કામ ચાલે છે. તો એ પત્ર કેવી રીતે લખવું? पत्र लखवाना फायदा शू, तो कि पत्र के द्वारा विस्तार से अपनी बात व्यक्त की जा सकती है. જ્યારે તમે પત્ર લખો તો તમારી વાત તમે વિસ્તારથી એટલે કે લંબાઈથી અથવા તો વિગતવાર તમે તમારી વાતને અંદર વર્ણવી શકો છો. બીજું છે, पत्र के द्वारा अपने विचारों को प्रेषित करना अन्य साधनों की अपेक्षा जरूरी है. તમારા વિચારોને તમારે કેવી રીતે રજૂ કરવા, તમારા જે પ્રસ્તાવ છે, તમારો જે પ્રસ્તાવ છે, તમારી જે માગણી છે એને તમારે પત્રમાં રજૂ કરવી હોય તો તમે લંબાઈથી અથવા તો વિસ્તારપૂર્વક રજૂ કરી શકો. જ્યારે મોબાઈલમાં, ફોનમાં તો ટૂંકમાં તમે સમજાવી શકો. જ્યારે પત્રની અંદર તમે એટલું બધું લખાણ લખી શકો કે સામેની વ્યક્તિ એના પરથી પ્રભાવિત થઈ શકે. બીજું, સાથે સાથે અધિકારીઓ સુધી પોતાની વાત પહોંચાડવા માટે અથવા તો આપણે કોઈ अधिकारी को अपनी बात पहुंचानी है या कोई शिकायत करनी है या फिर कुछ आवेदन करना है या फिर कुछ ऐसी बातें होती है जो सबकी जगह सिर्फ
उस अधिकारी तक की हमको पहुँचानी है। एवी कोई बात हो कि जे આપણે एक ज व्यक्ति मेन व्यक्ति सुधी पहुँचाड़वी है, बीजा कोईने खबर ना पड़े, तो આપણે શું કરીશું? છાનુમાનું લેટર એટલે કે પત્ર લખી અને પોસ્ટ કરી દઈશું, એટલે જે વ્યક્તિને પહોંચાડવાની છે સીધી એ વ્યક્તિ સુધી જ પહોંચી જાય। અને સાથે સાથે આપણે આપણું નામ પણ ગુપ્ત રાખી શકીએ કે ભાઈ કોણે ક્યાંથી પત્ર આવ્યો, કોણે જણાવ્યું। ફોન કરો તો તરત જ ખબર પડી જાય કે ભાઈ આ ફલાણી જગ્યાએથી ફોન આવ્યો છે, ફોન નંબર એના ફોનમાં આવી જાય તો એને તરત જ ખબર પડી જાય કે ભાઈ આ જગ્યાએથી ફોન આવ્યો છે। તો એ ફોન નંબર ઉપરથી કોલર આઈડી હોય તો ટ્રુ કોલરમાં નાખીએ તો તરત જ ખબર પડી જાય કે આ વ્યક્તિએ ફોન કરેલો છે। પણ પત્ર તમે મોકલો, સરનામું ના લખ્યું, સીધું તમે જે વ્યક્તિને પહોંચાડવાનો છે એ વ્યક્તિનું સરનામું લખી અને પત્ર મોકલી દો તો સામેની વ્યક્તિને ખબર પડશે નહીં કે ભાઈ પત્ર કોણે લખ્યો, ક્યાંથી લખ્યો, શેના માટે આવ્યો, અને તમારે તમારી વાત જે રજૂ કરવી છે એ રજૂ થઈ જશે। તો આવી રીતે ઘણા બધા ફાયદાઓ પત્રના છે। ચોપડીની અંદર તમે જુઓ પાના નંબર 8 દ્વિતીય સત્રની હિન્દીની ચોપડી ખોલો, એની અંદર પાના નંબર 8 ઉપર તમને પત્ર લેખન માટેના ધ્યાનમાં રાખવાના અમુક મુદ્દાઓ આપેલા છે કે ભાઈ પત્ર ક્યાંથી લખવો, સરનામું કઈ બાજુ લખવું, પત્રની અંદરની ભાષા કેવી હોવી જોઈએ, પત્ર કેટલો લખવો, કેટલો લાંબો લખવો, સંબોધનમાં શું લખવું, નીચે પત્ર પૂરો કરતી વખતે ખૂણામાં શું લખવું, એ બધું જ તમને આપેલું છે। તો એ પાના નંબર 8ની અંદર જુઓ, પત્ર લેखन के लिए ध्यान देने योग्य महत्वपूर्ण बातें, जिसमें पहला है पत्र में बोलचाल की सरल भाषा का प्रयोग करना चाहिए। पत्र की भाषा कैसी होनी चाहिए? तो कि पत्र की भाषा सरल होनी चाहिए। हम जो पत्र लिखते हैं वो पत्र सामने वाली व्यक्ति को समझ में आना चाहिए, उसको पता चलना चाहिए। जो पत्र पढ़ता है उस सामने वाली व्यक्ति को समझ में आना चाहिए। ऐसी पत्र की भाषा एकदम सरल होनी चाहिए, उसके शब्द वर्ड एकदम सरल मतलब समझ में आए ऐसे होने चाहिए। दूसरी बात बताइए, पत्र में आवश्यक बातें ही लिखनी चाहिए। जो टॉपिक हमें दिया है, जैसे कोई प्रार्थना पत्र लिखता है, जैसे कोई शिक्षक को बताना है कि भाई मेरी तबीयत खराब है और मैं इतने दिनों तक स्कूल नहीं आ सकूँगा, तो जो बात बतानी है उतनी ही बात पत्र में लिखनी है, उससे ज़्यादा नहीं। तो पत्र में दूसरा मुद्दा है कि पत्र में आवश्यक बातें ही लिखनी है, बातें ही लिखना, ये उसका दूसरा पॉइंट है। तीसरा है पत्र अधिक लंबा नहीं होना चाहिए। પત્રમાં તમે આડી અવડી વાતો કરો કે હું અહીંયા ગયો તો ત્યાં ગયો તો હું આ કામ કરવા ગયો તો આમ થયું, કેવી રીતે બીમાર પડ્યો, પડી ગયો તો કેવી રીતે પડી ગયો, ક્યાં વાગ્યું છે, ડૉક્ટરે શું કીધું, આવી કોઈ જ ચર્ચા પત્રમાં કરવાની હોય નહીં। ફક્ત તમારો જે મેઇન મુદ્દો છે એ મુદ્દો તમારે પત્રમાં જણાવી અને ટૂંકમાં પત્ર પૂરો કરવાનો। તો तीसरा मुद्दा है कि पत्र लंबा नहीं होना चाहिए, पत्र વધારે પડતો લાંબો લખાય નહીં। આ તમારો ત્રીજો પોઈન્ટ છે। તમે ખાલી આ ધ્યાનમાં રાખવાના મુદ્દા સમજી લો ને તો પણ તમને પત્ર લખતા આવડી જાય। चौथा मुद्दा तुमने कीधो छे कि मित्र या सखी के लिए तुम सर्वनाम और बड़ों के लिए आप सर्वनाम का प्रयोग करना चाहिए। सौथी महत्वनो और मेन पॉइंट है, कोई पण बेनपणी अथवा तो सखी, तुम्हारी सखी या मित्र को अगर तुम पत्र लिखते हो तो उसमें तुम सर्वनाम लिख सकते हो। और जैसे अपने बड़े कोई वडील है, जैसे माता है, पिता है, कोई मामा है, चाची है, अपने गुरुजी है, तो उन सबको पत्र में अगर लिखना है तो आप संबोधन करना चाहिए। હવે આપણે આપણાથી મોટા હોય અને તુમ કરીને પત્ર લખી નાખીએ તો એ યોગ્ય કહેવાય નહીં। વડીલોને હંમેશા આપ એટલે કે માન તરીકે સન્માનવાચક શબ્દ આપવો પડે અને આપણાથી નાના અથવા તો આપણા જેવડા જ હોય, મિત્ર બેનપણી હોય, તેને તમે તુમ એટલે કે તું એવો શબ્દ તમે વાપરી શકો। આ તમારો ચોથો પોઈન્ટ છે કે ભાઈ મિત્ર યા સખી કે लिए तुम सर्वनाम, तुम आए समझवा है, तुम सर्वनाम और वडील जैसे माता पिता गुरु या कोई बड़ा है, वडील के लिए आप सर्वनाम પછી આડે અધડ તમે લખી કાઢો તો એ તમારું યોગ્ય ગણાય નહીં। પછી કીધું છે કે बाई और
जिसे लिखना हो, सॉरी, पत्र से सबसे ऊपर बाईं ओर अपना पूरा पता और तारीख लिखनी चाहिए। जो आ तो सौथी मेन पॉइंट है। बाई, दाया और बाया, डाबो अने जमणो। बाई एटले जमणी बाजू। हमेशा पत्रनी जमणी बाजू सरनामું આવવું જોઈએ। ભલે તમે સરનામું ગમે તે લખો, સરનામું ખાસ લખવાનું ને સરનામું પતે ને નીચે તરત જ તારીખ લખવાની। ભલે પછી તમે આજની તારીખ લખો, કાલની લખો કે જૂની લખો, પણ સરનામાની નીચે તારીખ તો જોઈએ। આ પણ તમારો એક મેઇન પોઈન્ટ છે કે ભાઈ બાઈ ઓર, बाई એટલે કે જમણી બાજુ, बाई और पता और दिनांक, दिनांक એટલે તારીખ, આટલું જમણી બાજુ લખવાનું। પત્ર સ્ટાર્ટ કરો એની જમણી બાજુ તમારે તારીખ અને સરનામું લખવાનું। પછી નીચે ફકરો પાડીને લખવાનું આવે છે તો કે बाई और पत्र जिसे लिखना है उसको शिष्ट भाषा में संबोधन करना चाहिए। जमणी बाजू તમે પત્ર લખી નાખ્યું। હવે જ્યારથી તમે પત્ર લખો એની જમણી, એની આથી નીચે જમણી બાજુ તમારે લખવાનું કે જેને તમે પત્ર લખો છો એને સંબોધન। જેમ કે માતા પિતાને લખતા હોય તો પુત્ર પિતાને લખતો હોય તો પૂજ્ય કે પૂજનીય પિતાજી। પછી માતા પુત્રને લખતા હોય, મમ્મી દીકરાને પત્ર લખે તો આયુષ્યમાન અથવા તો ચિરંજીવી આવું બધું લખી શકે। ભાઈને લખતા હોય તો આદરણીય ભૈયા। એવા સંબોધન તમને નીચે કોઠો આપેલો છે, જુઓ, જેમાં પત્રના પ્રકાર આપેલા છે, સંબંધ આપેલો છે, અભિવાદન સંબંધી શબ્દ આપેલું છે અને પત્ર સમાપ્તિ એટલે કે પત્ર પૂરો થાય પછી પણ તમારે નીચે ખૂણામાં શું સંબોધન લખવું એ પણ તમને આપેલું છે। આ આખો જ કોઠો તમારે તમારી નોટની અંદર જેમ ચોપડીમાં આપેલો છે એવી જ રીતે દોરી અને એવી જ રીતે જોઈને લખવાનો છે, જેથી કરીને તમને ખબર પડે કે કોના માટે કયું સંબોધન વપરાય અને કોના માટે છેલ્લે જે પત્ર પૂરો થયા પછી જે સંબોધન છે કેવી રીતે લખવું। પછીનો મુદ્દો છે इसके बाद पत्र के क्लेवर में मुख्य विषय को अभिव्यक्त करना है। सरनामું લખાઈ ગયું, સંબોધન થઈ ગયું, પછી નીચે બે ફકરાની અંદર તમારે પત્રનો જે વિષય છે એના વિશે તમારે લખવાનું આવે। ફક્ત બે જ ફકરામાં, બે ફકરામાં તમારે જે તમને વિષય આપેલો છે એના વિશે તમારે લખવાનું છે। અને છેલ્લે જ્યારે પત્ર સમાપ્ત होने पर नीचे बाईं ओर पत्र लिखने वाले का संबंध और नाम लिखना चाहिए। જ્યારે પત્ર છેલ્લે પૂરો થાય, પત્ર પૂરો થઈ જાય એટલે જમણી બાજુ પાછું નીચે કોને પત્ર લખ્યો એનું સંબોધન અને નામ આવે। સમજણ પડી? આ તમારા પત્ર લખવાના યોગ્ય મહત્વના મુદ્દા હતા। પાના નંબર 8 ઉપર જે તમને આપેલું છે એ જેટલા મુદ્દા છે બધા મુદ્દા અને આખો કોઠો તમારે નોટમાં લખીને રાખવાનો છે। હું ગમે ત્યારે ફોટો બી માગીશ કે તમે લખ્યું છે કે નહીં, ફોટો પાડીને મોકલો। જેના નહીં હોય એને માર્ક મળશે ને હિન્દીની નોટના। પ્રથમ સત્ર પૂરું થઈ ગયું, દ્વિતીય સત્રની અંદર તમારે નવી નોટ બનાવી અને અત્યારે આજથી જે કંઈ પણ વિડીયોમાં તમને લેસન આપવામાં આવે કે હોમવર્ક આપવામાં આવે એ તમારે લખવાનું છે। બહુ મોજ મજા કરી લીધી, હવે ભણવાનું શરૂ કરો અને જેટલું અહીંથી આપવામાં આવે એ બધું તમારે યોગ્ય રીતે સારા અક્ષરે વ્યવસ્થિત દોરી આંકી જેમાં જેમ ચોપડીમાં કીધું છે એવી રીતે લખવાનું રહેશે। આડેધડ લખવાનું નથી। ટીચરને કે શિક્ષકને વંચાય એવા સારા અક્ષરે લખજો, વેઠ ના ઉતારતા। બીજું છે હવે તમને આગળ પત્રના 6 મુદ્દા આપેલા છે, જુઓ। પહેલો પત્ર તમને આપેલો છે પત્રની અંદર निमंत्रण पत्र, જેનો વિષય છે જન્મદિન के अवसर पर उपस्थित रहने के लिए मित्र को निमंत्रण दीजिए। તમારો જન્મદિવસ છે અને તમારા જન્મદિવસ ઉપર તમે કોઈ મિત્રને આવવા માટે આમંત્રણ આપો છો તો એ આમંત્રણ આપતો પત્ર કેવી રીતે લખવો એ તમને આમાં નમૂના માટે આપેલો છે। બીજો પત્ર છે બધાઈ પત્ર। કોઈકનો જન્મદિવસ છે, તમારા ભાઈનો કે બેનપણીનો કે ભાઈબંધનો ગમે તેનો, અને તમે એને અભિવાદન કરતો, કોંગ્રેચ્યુલેશન્સ હતા તો બર્થડે વિશ કરતો પત્ર લખતા હોય એવા પત્રનો તમને નમૂનો આપેલો છે। ત્રીજો નમૂનો તમને આપેલો છે આશ્વાસન પત્ર। એમાં શું છે તો કે ખેલ મહાકુંભની અંદર સખી એક તમારી બેનપણીએ ભાગ લીધો છે પણ એનો નંબર આવ્યો નહીં, એ ત્યાં સુધી પહોંચી શકી નહીં, તો એને આશ્વાસન આપતો, એને સમજાવતો, એને દિલાસો આપતો જે પત્ર છે એ છે। ચોથો છે અનુમતિ પત્ર, મતલબ પ્રવાસમાં જવાનું છે અને મમ્મી કે પપ્પા પાસે રજા લેવાની છે, પૈસા મંગાવવાના છે, એવો પત્ર છે। અને પાંચમો પત્ર છે પ્રાર્થના પત્ર,
જે તમને પરીક્ષામાં કાયમ ખાસ પૂછાય છે કે ભાઈ છુટ્ટી કે લીએ પ્રધાન અધ્યાપક કો પત્ર લીખીએ, એટલે કે તમે બીમાર છો અને તમે શાળાએ આવી શક્યા નથી તો એ રજા માંગતો પત્ર જે છે એ પત્ર છે. છઠ્ઠો છે કાર્યાલયિક પત્ર અને સાતમો છે વ્યવસાયિક પત્ર. એ તમને હું તેના પછીના વિડીયોમાં સમજાવીશ. ફક્ત 5 પત્ર સુધી તમારે હવે જ્યાં સુધી બીજો વિડીયો ના આવે ત્યાં સુધી એ 5 પત્ર નોટની અંદર એક પાના ઉપર એક પત્ર એવી રીતે લખવાનું છે. બરાબર? ભેગું નથી લખવાનું કે એક પૂરો થઈ ગયો પછી નીચે બીજો લખી કાઢ્યો, એમ નહીં. એક પાના ઉપર એક પત્ર, પછી નવો પત્ર નવા પાના ઉપર, નવા પેજ ઉપર. સમજણ પડી? અને પાના નંબર 8ના જે મુદ્દાઓ છે મુદ્દા બધા અને કોષ્ટક આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે. પછીના જે છઠ્ઠો અને સાતમો પત્ર છે એ આના પછીના વિડીયોમાં તમને સમજાવીશ.